ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। चौदमा श्लोक। श्री भगवानुवाच अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति मां सर्वभावेन भारत। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ પોતાનું પુરુષોત્તમ સ્વરૂપ બતાવ્યું અને એને શા માટે પુરુષોત્તમ કહેવામાં આવે છે એ પણ બતાવ્યું. લોકે વેદે ચ
પુરુષોત્તમઃ ઇતિ અહમ પ્રથિતઃ. આ પ્રમાણે મને કહેવામાં આવેલ છે, હું પ્રસિદ્ધ છું લોકમાં અને વેદમાં પુરુષોત્તમ સ્વરૂપે. આ જે પુરુષોત્તમ સ્વરૂપ જે છે એ પુરુષોત્તમ તત્વનું જ્ઞાન કોને થાય? તો ભગવાન એની વાત આ શ્લોકમાં કરી રહેલા છે. 19મા શ્લોકમાં યહ અસમ્મૂઢઃ મામ જાનાતિ. ભગવાન એક શબ્દ વાપરે છે અસમ્મૂઢઃ. એનો અર્થ આ પુરુષોત્તમ તત્વ વિજ્ઞાનને જાણવાનો જે અધિકારી જે છે એ કેવો હોવો જોઈએ? અસમ્મૂઢઃ, મોહથી મુક્ત, આસક્તિથી જે મુક્ત છે. મોહ વૈચિત્ય, મોહ જે છે એ બુદ્ધિને વિપરીત કરે છે, વિકુંઠિત કરી દેશે. કાં તો બુદ્ધિ ચાલે નહીં અને ચાલે તો ઉલટી દિશામાં ચાલે. એ મોહનો પ્રતાપ છે. ભગવાન કહેશે કે આ મોહમાંથી જે બહાર આવેલો છે, જેની આસક્તિ શિથિલ થયેલી છે. ગયા વખતે આપણે વિચાર કરતા હતા આસક્તિના જ બે સ્વરૂપ છે, અહંતા અને મમતા. બાહ્ય વિષયોમાં, વ્યક્તિઓમાં મમત્વ અને દેહાદીમાં અહંકાર, આ હું છું, અહમતા. આ જ આસક્તિના બે સ્વરૂપ છે અને એ બેમાંથી મનુષ્યએ મુક્ત થવાનું છે. સર્વપ્રથમ પ્રારંભ કરવો પડે જે બાહ્ય વિષયોમાં મમત્વ છે એમાંથી મુક્ત થવા માટે. મમત્વનો અર્થ છે પોતાની માલિકી એના ઉપર માનવી. પરંતુ વ્યક્તિ થોડો વિચાર કરે તો એ સમજી શકે કે વાસ્તવમાં મારું કંઈ નથી, બલ્કિ આ મમત્વ જે છે એ એક ભ્રાંતિ જ છે. હું વિચાર વગર મમત્વ કરું છું. જ્યાં વિચાર કરું છું ત્યાં મને સ્પષ્ટ ભાન થઈ જાય કે અહીંયા મમત્વ જેવું કંઈ છે નહીં. જે પણ છે એ એક પરમાત્માનું જ છે, ઈશ્વરનું જ છે, મારું કંઈ છે નહીં. તો મમત્વ અને અહંકાર જે છે એ જ મનુષ્યના પગમાં બંધાયેલી બેડી છે કે જેના કારણે એ ઉન્નતિ સાધી શકતો નથી, અધ્યાત્મ જીવનમાં આગળ વધી શકતો નથી. માટે અધ્યાત્મ જીવનમાં જો કોઈ સિદ્ધિ ઉન્નતિ પ્રાપ્ત કરવી હોય તો અહંકાર મમકારને શિથિલ કરવા જ રહ્યા. માટે જ ભગવાન અહીંયા કહેશે અસમ્મૂઢઃ, જેણે આ મૂઢતા છોડેલી છે. મૂઢતા બાહ્ય વિષયો પ્રત્યેની, પોતાના દેહાદી પ્રત્યેની, પોતાના વિચારો, માન્યતાઓ, જીદ, આ બધા પ્રત્યેની એક પ્રકારની જે મૂઢતા જે છે, મૂઢતાનો અર્થ છે અવિચારિત અવસ્થા. જેની પાછળ જે માનેલું છે એની પાછળ કોઈ વિચાર રહેલો નથી. તો એવી જે મૂઢતા જે છે એને છોડવી પડે. અને એ મૂઢતાથી મુક્ત થવાના ઉપાય છે કે વિષયમાં દોષ દર્શન કરવું, સત્સંત સમાગમ કરવો, ઈશ્વર ભક્તિ, ઈશ્વર શરણાગતિ, આ બધું મમત્વને શિથિલ કરનાર છે, અહંકારને પણ શિથિલ કરનાર છે. મમત્વ શિથિલ થાય તો પછી અહંકારને શિથિલ કરવાનો ઉપાય છે આત્મ અનાત્મ વિવેક. દેહાધ્યાસ કે દેહમાં જે દ્રઢ અહમ બુદ્ધિ જે છે એમાંથી મુક્ત થવા માટે ફરીને શાસ્ત્ર દર્શિત માર્ગે આત્મ અનાત્મ વિવેક કરવું પડે. તો આ બંનેની જીવનમાં આવશ્યકતા છે. એને જ સામે રાખીને ભગવાન કહેશે યહ અસમ્મૂઢઃ, જે મૂઢતાથી આ પ્રમાણે મુક્ત થયો છે, જેની મૂઢતા આસક્તિ શિથિલ થયેલી છે અને આસક્તિ શિથિલ થવાના કારણે જ જેની બુદ્ધિમાં વિવેકનું જાગરણ થયેલું છે એવી વ્યક્તિને ભગવાન અહીંયા અસમ્મૂઢ કહે છે. ગીતાજીનું અવલોકન કરતા આપણને ખ્યાલ આવે કે ભગવાન કૃષ્ણચંદ્રને આ મૂઢતા પ્રત્યે બહુ આક્રોશ છે, બહુ અણગમો છે. એટલે અનેક વખતે મનુષ્ય કે જે વિચાર કરતા નથી એને મૂઢાહા મૂઢાહા, એક જગ્યાએ તો કહી દેશે નરાધમાહા. આ બધા કેવા છે તો કે નરાધમ છે. ત્યાં સુધી ભગવાન કૃષ્ણ કહી દેશે અવજાનંતિ મામ મૂઢાહા, ત્યાં પણ મૂઢાહા એ પ્રમાણે કહેલું છે. અને 16મા અધ્યાયમાં પણ ભગવાન કહેશે કે આ બધા મને નથી જાણતા, બુદ્ધિ ચલાવતા નથી, માટે બધા કેવા છે નરાધમ છે. નરમાં જે અધમ છે
તો બુદ્ધિ આપેલી છે, જેના માટે બુદ્ધિ આપેલી છે એનો ઉપયોગ કરતા નથી અને માટે જ એ નર કહેવાવાને પણ લાયક રહેતા નથી. તો અનેક જગ્યાએ ભગવાન કૃષ્ણ આ મૂઢતા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરે છે અને અધિકારીને દર્શાવતા ફરી અસમૂઢ શબ્દ વાપરીને પણ આડકતરી રીતે કહી દેશે કે મૂઢજન આને પામી શકતો નથી, એમાંથી જે મુક્ત થશે એ જ આ પુરુષોત્તમ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકશે. 15મા અધ્યાયમાં પણ ભગવાને કહેલું, શરૂઆતમાં જ ગચ્છન્ત્ય મૂઢા પદમ વ્યયમ તત અમૂઢાહા તદ અવ્યયમ પદમ ગચ્છન્તિ. ત્યાં પણ અધિકારીને માટે અમૂઢ શબ્દ વાપરો, અહીંયા પણ અસમૂઢ શબ્દ વાપરી અને ભગવાન ફરી ઉલ્લેખ કરે છે કે બુદ્ધિ ચલાવ્યા વગર આ માર્ગમાં આરો નથી. તો વિચાર કરવો પડે, જ્યાં જ્યાં મન અટકી ગયેલું છે ત્યાંથી વિચારપૂર્વક એને કાઢવું પડે. તો મનને આ સંસાર જગતમાં અટવાવવા માટે અનેક જાડી ઝાંખરા કાંટા છે, એમાં એ અટવાઈ ગયું તો પછી આગળ ગતિ કરી શકાતી નથી. તો જ્યાં મન અટવાયેલું હોય ત્યાંથી એને સંભાળી અને કાઢીને આગળ ગતિ કરવી પડે. તો ભગવાન એને જ અહીંયા કહે છે કે સતત વિવેક કરો, બુદ્ધિને જાગ્રત રાખો, જીવનમાં શું કરી રહેલા છો એના માટે સાવધાન રહો, શું કરવું જોઈએ, ક્યાં પહોંચવાનું છે એ લક્ષ્યને હંમેશા સામે રાખો, તો એક જીવનની દિશા નિશ્ચિત થશે. અને એવી રીતે સતત વિવેક જાગ્રત રાખી અને જીવનમાં જે આગળ વધે, ભગવાન કહે છે એવો અસમૂઢ વ્યક્તિ જે છે એ જ પુરુષોત્તમમ મામ જાનાતિ, મને પુરુષોત્તમને જાણે છે. ભગવાન ગીતાજીમાં અનેક જગ્યાએ અહમ, મામ, મયા, મયી, મહ્યમ આવા શબ્દના પ્રયોગ કરે છે અને એ શબ્દ ભગવાન અનેક વખત પોતાના ઈશ્વર સ્વરૂપને માટે ઉપયોગમાં લે છે, ક્યારેક ગુરુ તરીકે, આચાર્ય તરીકે કહે છે અને ક્યારેક પોતાના નિર્ગુણ પારમાર્થિક બ્રહ્મ સ્વરૂપને સામે રાખીને પણ આ શબ્દોનો પ્રયોગ કરે છે. અહીંયા જ્યારે ભગવાન કહેશે મામ પુરુષોત્તમમ, તો અહીંયા મામ શબ્દનો પ્રયોગ જે છે એ પોતાના પારમાર્થિક નિર્ગુણ સ્વરૂપને સામે રાખીને કરવામાં આવેલો છે. કારણ કે પુરુષોત્તમને દર્શાવતા આગળ ભગવાને કહ્યું કે ક્ષર અક્ષરથી જે અતીત છે, કાર્યકારણ ભાવથી જે અતીત છે એવું તત્વ પુરુષોત્તમ છે. તો માટે અનિર્ગુણ તત્વનો અહીંયા નિર્દેશ છે અને ભગવાન કહે છે યહ મામ એવમ જાનાતિ સ સર્વવિદ ભવતી. એને ફળ શું મળે છે? એ સર્વવિદ થઈ જાય છે. અહીંયા સર્વવિદ જે પુરુષોત્તમને જાણનારો સર્વવિદ થઈ જાય છે, એનો અર્થ એવો નથી લેવાનો કે એ બધું જ જાણી જાય છે, બધું જ દરેક વ્યક્તિ એના મનની વાતો કે પછી અન્ય દેશમાં અન્ય કાલમાં શું થઈ રહેલું છે એવું ઈશ્વરનું જે સર્વવિત્વ કે સર્વજ્ઞત્વ છે એવું અહીંયા લેવાનું નથી. પરંતુ જ્ઞાની, આ પુરુષોત્તમ તત્વનો જ્ઞાની જે સર્વવિદ બને છે એનો અર્થ છે સર્વમાં એ પોતાના આત્માને જાણનારો થાય છે. સર્વના અંતઃકરણમાં અહમ રૂપે સ્ફુરિત ચિદાત્માને એ પોતાનું જ સ્વરૂપ જાણે છે. તો સર્વવિદનો અર્થ સર્વજ્ઞ એવો નહીં, પરંતુ સર્વભાવેન જાનાતિ. સર્વભાવે એ પોતાને જ જાણે છે, સર્વભૂતોના આત્મા સ્વરૂપે, સર્વભૂતાંતરાત્મા અહમસ્મી એ પ્રમાણે એ જાણે છે. તો એને ભગવાન અહીંયા કહે છે સર્વવિદ ભવતી. અને આ પ્રમાણે જે સર્વવિદ ભવતી એવું ભગવાન કહે છે, સાથે સાથે એમાં એ પણ સમજી લેવાનું કે એ એવું જ્ઞાન પ્રાપ્ત કરી લેશે કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. યજ્ઞાત્વા ન પુનર્મોહમ, ભગવાને આગળ કહેલું છે જેને જાણ્યા પછી ફરી એ મોહમાં પડતો નથી. યલ્લાભાત ન પરો લાભઃ એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. આ બધા શાસ્ત્ર વચન જે ફળને દર્શાવે છે એને જ ભગવાન અહીંયા કહે છે સર્વવિદ ભવતી.
અને આ પ્રમાણે પોતાના સર્વાત્મ સ્વરૂપને જાણવાથી અંતે એનો જીવન વ્યવહાર કેવો બની રહેશે એને ભગવાન ચતુર્થ પાદમાં કહેશે, હે ભારત મામ સર્વભાવેન ભજતી. એ સર્વભાવથી સર્વરૂપે પછી એ મારું જ ભજન કરે છે. સર્વભાવેન મામ ભજતી એટલે કે સર્વરૂપે એક જ પરમાત્મ સ્વરૂપનું દર્શન કરે છે. એને જ ભગવાને ગીતાજીમાં કહેલું છે, વાસુદેવ સર્વમિતિ. જેને આ પ્રમાણેનું જ્ઞાન થયું એ શું જાણે છે? સર્વમ વાસુદેવ. જે કંઈ પણ છે એ ભગવાન વાસુદેવ જ છે. એક જ વાસુદેવ સર્વત્ર સર્વરૂપે સર્વકાળમાં વ્યાપ્ત છે. ઉપનિષદ પણ કહેશે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ. તો એ ઉપનિષદ સિદ્ધાંતને જ સામે રાખીને ભગવાન અહીંયા કહેશે કે એક વખત આ પરમાત્મ તત્વનું જો ભાન થઈ ગયું, એને બરાબર સમજી લીધું, તો પછી સર્વભાવેન મામ ભજતી. ભગવાન કહેશે કે પછી એ પોતાના સર્વ કર્મથી, સર્વ વ્યવહારથી, સર્વ અંતઃકરણની વૃત્તિઓથી, સર્વ ભાવનાઓથી, સર્વ રૂપે એ પરમાત્માનું જ ભજન કરે છે. એટલા માટે જ એક વખત તત્વનિષ્ઠા પ્રાપ્ત થયા પછી એ જે તત્વનિષ્ઠ મહાપુરુષ જે છે એણે કોઈ પરમાત્મ નિષ્ઠા માટે કે પરમાત્મ ચિંતન માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી, બલ્કિ એ જ ચિંતન, એ જ વૃત્તિ નિરંતર ચાલુ રહે છે. સર્વ જડ ચેતન સ્વરૂપે એક જ પરમાત્માને વ્યાપ્ત એ પોતે જાણે છે. એટલા માટે શાસ્ત્રોમાં પણ નિરૂપણ આવે છે કે એક વખત આ પ્રમાણે નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ તો પછી જે મહાપુરુષ જે છે એ એક ક્ષણ માટે પણ બ્રહ્માકાર વૃત્તિથી રહિત રહેતા નથી. ક્ષણમેકમ ન તિષ્ઠંતી. એક ક્ષણ પણ એ બ્રહ્માકાર વૃત્તિ વગર રહેતા નથી. શા માટે? કારણ કે જ્યાં પણ દર્શન છે, શ્રવણ છે, સ્પર્શન છે, જે પણ છે બધું જ શું છે? સર્વભાવેન મામ ભજતી. એ સર્વ કંઈ પરમાત્મ સ્વરૂપ જ છે. માટે જ કહેવામાં આવે, દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની. એક વખત દેહાભિમાન ગલન થઈ ગયું, પરમાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તો પછી યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ. જ્યાં જ્યાં મન જાય છે, ઇન્દ્રિય જેનું જેનું ગ્રહણ કરે છે, એ બધું જ એક જ પરમાત્મ સ્વરૂપ છે. સાધકને માટે વિધાન કરવામાં આવે છે, યત યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવય, યત યત શૃણોતિ શ્રોત્રાભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવય, દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. સાધકને માટે આ વિધાન કરવામાં આવે છે, જે પણ જુઓ, જે પણ સાંભળો એમાં બ્રહ્મ ભાવ કરો અને એવી રીતે દ્રષ્ટિને જ્ઞાનથી પૂરિત કરીને સમસ્ત જગતને બ્રહ્મ સ્વરૂપે, પરમાત્મ સ્વરૂપે એને જુઓ. સાધકને માટે જે આ વિધાન કરવામાં આવ્યું એ આ તત્વનિષ્ઠ મહાપુરુષને માટે સહજ છે. અભ્યાસના પરિપાકે જ અંતે સહજ સ્થિતિ પ્રાપ્ત થતી હોય છે. તો પછી ભાવના કરવી પડતી નથી કે હું જે જોઉં છું, સાંભળું છું એ બધું બ્રહ્મ છે, પરંતુ એ નિશ્ચય જ રહેશે કે જે કંઈ પણ જોવાનું, સાંભળવાનું છે એ બધું જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધું બ્રહ્મથી કોઈ ભિન્ન સત્તાવાન નથી. બ્રહ્મ સત્તાથી, આત્મસત્તાથી જ સત્તાવાન છે. એના થકી જ એનું સ્ફુરણ છે. અને જ્યારે અધ્યસ્ત આ પ્રમાણે પ્રતીત થતું હોય તો એ અધિષ્ઠાનથી ક્યારેય પણ જુદું હોતું નથી. ચૈતન્ય સિવાય કોઈની પણ સિદ્ધિ નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધની સિદ્ધિ ચૈતન્યના આધારે જ છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. તો આ ઉપનિષદનો જે સિદ્ધાંત છે એનાથી આ જ સિદ્ધ થાય છે કે એક જ બ્રહ્મ સત્તા, એક અધિષ્ઠાન જ સર્વત્ર વ્યાપ્ત છે. એનું જ સર્વ કંઈ સ્ફુરણ છે.
અધિષ્ઠાન જ અધ્યસ્થ રૂપે સ્ફુરિત થાય છે. અધિષ્ઠાનમેવ પરિસ્ફુરતિ અધ્યસ્થ રૂપેણ. અધ્યસ્થ રૂપે અધિષ્ઠાન જ વિપરીત વર્તન કરી અને સ્ફુરિત થાય છે. આ સત્યને જેણે જાણી લીધું એના માટે સર્વભાવેન ભગવાન કહેશે મામ ભજતી મામ પુરુષોત્તમમ નિર્ગુણ નિરાકાર પરમાત્માનમ ભજતી. એ હંમેશા મારું જ ભજન કરે છે. ભજન કરે છે એટલે કે એનું જ સેવન કરે છે, એનું જ દર્શન શ્રવણ સ્પર્શન બધું થયા કરે છે. તો આને ભગવાન કહેશે સર્વભાવેન ભજતી. અહીંયા એ જ સમજવાનું છે કે ભગવાને જે પુરુષોત્તમ તત્વનું વિજ્ઞાન આપ્યું અને ભગવાને કહ્યું કે હું પુરુષોત્તમ છું. તો જ્યારે ભગવાનના આ પુરુષોત્તમ સ્વરૂપને સમજવામાં આવે એનો અર્થ શું થયો? જીવ પોતાને પણ કયા સ્વરૂપે સમજવા લાગશે? પુરુષોત્તમ સ્વરૂપે. કારણ કે પુરુષોત્તમ તત્વ સ્વરૂપ જે પરમાત્મા એને અભિન્નતયા જાણે એનો અર્થ શું? જીવ પોતાને પણ કેવી રીતે જાણે છે? પુરુષોત્તમ સ્વરૂપે જ એને જાણશે. અને હકીકત તો આ જ છે. આપણે અનેક વખત જોયેલું છે કે શિવ ક્યારેય જીવ થયો નથી. શિવ હંમેશા શિવ જ છે. મારી ભ્રાંતિને કારણે, અજ્ઞાનના કારણે હું એને જીવ માત્ર માનું છું. પરંતુ મારા માનવાથી શિવ જીવ થઈ જતો નથી. હું જ્યારે ખોટું માનું છું ત્યારે પણ શિવ તો શિવ જ છે. એવી રીતે પુરુષોત્તમ શબ્દથી જોઈએ તો જીવનું પણ પારમાર્થિક સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપ જ છે. તો પ્રત્યેક જીવ જે છે એ વાસ્તવમાં તાત્વિક દ્રષ્ટિથી પુરુષોત્તમ રૂપ જ છે. માત્ર એના પુરુષોત્તમ સ્વરૂપને પરિચ્છિન્ન કરનાર છે દેહ ઇન્દ્રિય અંતઃકરણમાં આત્મબુદ્ધિ. દેહમાં આત્મબુદ્ધિના કારણે પોતાને દેશથી પરિચ્છિન્ન, કાલથી પરિચ્છિન્ન, જન્મ મરણવાન સમજે છે. ઇન્દ્રિયોમાં આત્મબુદ્ધિ કરવાથી અંતે પોતાને એ કર્તા રૂપે, જ્ઞાતા રૂપે સમજે છે. અંતઃકરણમાં આત્મબુદ્ધિ કરવાના કારણે એ પોતાને ભોગતા રૂપે સમજે છે. તો આ સંસારનું સંસરણ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધું ઉપાધિનિષ્ઠ છે. અને એને પોતાની સાથે લઈ લેવાથી એની મર્યાદા, એના ધર્મો એ બધું જ પોતાનામાં પ્રતીત થાય છે. જે ક્ષણે જીવ સમજી લે કે હા હું ઉપાધિથી અસંગ, નિર્વિકાર, કૂટસ્થ વ્યાપક ચૈતન્ય છું, તો એ વ્યાપક સામાન્ય ચૈતન્યને જ ભગવાન અહીંયા પુરુષોત્તમ શબ્દથી બતાવે છે. અને જીવનું એ સ્વરૂપ જ પારમાર્થિક સત્ય સ્વરૂપ છે. એ સિવાયનું બીજું કંઈ પણ જુએ તો એ સ્વરૂપ અપારમાર્થિક છે, અતાત્વિક છે, અનિત્ય છે. એ પ્રતીતિ મિથ્યારૂપ માત્ર છે. તો જીવે સમજવાનું છે જે ક્ષણે એ આ બધામાંથી મુક્ત થઈ અને તટસ્થ રીતે પોતાના સ્વરૂપને સમજતો થાય તો એ પોતાને કઈ રીતે સમજશે? પુરુષોત્તમ સ્વરૂપે જ જાણશે. પુરુષોત્તમનો અર્થ ભગવાને આગળ બતાવ્યો હતો. જે ક્ષરથી પર છે, અક્ષરથી પણ પર છે. ક્ષર એટલે આ દેહાદી પ્રપંચ, પંચમહાભૂત અને એમાંથી બનેલું જગત. તો દેહાદી પંચમહાભૂતનું જ કાર્ય છે. એ ક્ષરથી હું અતીત છું અને અક્ષર માયા એનું જે કારણ જે છે એનાથી પણ હું અતીત છું. એ પ્રમાણે સમજું તો અંતે એક જે નિશ્ચય થશે કે અહમ અસંગ કૂટસ્થ ચૈતન્ય. અને ચૈતન્ય દ્રષ્ટિથી જ્યારે પોતાનો વિચાર કરવામાં આવે તો એમાં કોઈ મર્યાદા ક્યારેય પ્રાપ્ત થશે નહીં. તો કૂટસ્થ ચૈતન્ય જ બ્રહ્મ ચૈતન્ય છે એ પ્રમાણે સમજમાં આવી જશે. અને જ્યારે કૂટસ્થ ચૈતન્ય પોતાનાથી અભિન્નતયા સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્યને સમજે તો એ જ પુરુષોત્તમ સ્વરૂપ છે. અને ભગવાન અહીંયા એ જ કહે છે કે જે આ પ્રમાણે મને પુરુષોત્તમ રૂપે જાણે છે એ સર્વભાવેન મામ ભજતી. સર્વરૂપે પછી એ મને જ ભજે છે. અને પછી ભગવાનના અહમથી જાણનારનો અહમ જુદો રહેતો નથી. અને એના કારણે જ એ સામાન્ય, સર્વવ્યાપક,
ચૈતન્ય તત્વમાં નિષ્ઠા થવાના કારણે જ પછી એની પ્રત્યેક ક્રિયા જે છે, પ્રત્યેક વ્યવહાર એ બધું જ સ્વરૂપભૂત જ છે, એનાથી ભિન્ન કંઈ રહેતું નથી. સર્વ ક્રિયા, સર્વ વ્યવહાર એના દ્વારા થતી પરમાત્માની ઉપાસના જ છે. માટે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી કહે છે અમે પરમાત્માની ઉપાસના કેવી રીતે કરીએ છીએ? અનાત્મા અદર્શને નૈવ પરાત્માનમ ઉપાસતે. અનાત્માનું દર્શન ન કરીને અમે શું કરીએ છીએ? પરમાત્માની ઉપાસના કરીએ છીએ. તો અનાત્માને ક્યાંય ન જોવું, સર્વત્ર કોનું દર્શન કરવું? આત્મદર્શન જ. અનાત્મ દર્શન ન કરવું એ જ પરમાત્માની ઉપાસના છે. ઉપાસના એટલે પરમાત્મામાં નિષ્ઠા છે. અને વસ્તુ તો બે જ છે, અનાત્મા અને આત્મા. અનાત્માને ના જુઓ તો શું દેખાશે? આત્મદર્શન. અને અનાત્માને જુઓ તો આત્મા આવૃત થઈને રહેવાનું છે. તો જેણે આ પ્રમાણે વિવેક કરી લીધો એ સર્વભાવેન મામ ભજતે. સર્વભાવેન કોઈ પણ ક્રિયા જે છે એ ક્રિયા કોની ઉપાસના બની રહેશે? પરમાત્માની જ ઉપાસના. બલકે ઉપાસના કરતા પણ કહીએ તો એની પ્રત્યેક ક્રિયા જે છે એ પોતાની પૂર્ણતાની જ અભિવ્યક્તિ રૂપ બની રહેશે. કબીર કહેશે, જાગત સોવત પડે ઉતાને, કહે કબીર હમ વહી ઠિકાને. કબીર કહે કે અમે કંઈ પણ કરીએ, જાગીએ કે સૂઈ જઈએ, ખાઈએ કે પીએ, પડી જઈએ કે બેસીએ, આ બધું ક્યાં થાય છે? પરમાત્મામાં. જ્યાં છીએ ત્યાં અમારું ઠેકાણું ક્યારે છે? ક્યાં છે? પરમાત્મા. એ જ અમારું ઠેકાણું છે. સર્વ અવસ્થામાં એડ્રેસ કયું છે? એક જ એડ્રેસ. સૂતા તો ક્યાં? પરમાત્મામાં. પડ્યા તો પરમાત્મામાં. બેઠા થયા તો પરમાત્મામાં. તો જે એડ્રેસ જે છે એક જ છે. પડે ઉતાને, જ્યાં પણ પડીએ કે ઊભા થઈએ, કહે કબીર હમ વહીં ઠિકાને, અમારું ઠેકાણું તો એ જ છે. તો આવા મહાપુરુષને માટે પછી તત્વનિષ્ઠાને અર્થે કોઈ ધ્યાન કરવાની જરૂર પડતી નથી. એનું ચાલવું, બેસવું, ઉઠવું આ બધું જ પરમાત્મામાં જ છે. એને જ ભગવાન અહીંયા કહેશે સર્વભાવેન મામ ભજતી. સર્વભાવથી એ મને જ ભજે છે. આત્માત્વમ ગિરિજામતિ સહચરા. પૂજા જે કંઈ પણ છે બધું જ શું છે? પૂજા છે. પરમાત્માની જ પૂજા છે. એ જ નિષ્ઠા છે. તો આ તત્વજ્ઞાનનું ફળ છે કે સર્વભાવેન મામ ભજતી. હવે અહીંયા જે ભગવાને કહ્યું તત્વજ્ઞાનનું ફળ દર્શાવ્યું, એ જ તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનના પ્રતિપાદક શાસ્ત્રની સ્તુતિ કરે છે અને ફરી ફળનું પ્રતિપાદન બીજી દ્રષ્ટિથી કરે છે અને એ સાથે અધ્યાયને ભગવાન સંપન્ન કરે છે. છેલ્લો શ્લોક બોલો. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તં મયા નઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત્ કૃતકૃત્યશ્ચ ભારત. ઇતિ એ શબ્દ અધ્યાયની પરિસમાપ્તિને અર્થે છે. જે ઉપદેશ ભગવાન આપી રહ્યા હતા પુરુષોત્તમ તત્વનો, એની પરિસમાપ્તિ આ અધ્યાયના વિષયની પરિસમાપ્તિને અર્થે ઇતિ શબ્દનો પ્રયોગ છે. અને ભગવાન કહે છે ઇતિ ગુહ્યતમમ ઇદમ શાસ્ત્રમ મયા ઉક્તમ. હે અનઘ, હે નિષ્પાપ અર્જુન, આ ગુહ્યતમ ગુપ્ત એવું શાસ્ત્ર મારા વડે તને કહેવામાં આવ્યું. એતત બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. હે ભારત, આને જાણીને મનુષ્ય કેવો થઈ જાય છે? બુદ્ધિમાન થાય છે. એનો અર્થ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એ કેવો છે? મૂર્ખ છે, બુદ્ધિ વગરનો છે. જાણ્યું તો એ બુદ્ધિમાન થાય છે, નહીં તો ભગવાને આગળ કહ્યું છે કે એ મૂઢ છે. તો એતત બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત.
અને સાથે સાથે કૃતકૃત્યશ્ચ ભવતી, સાથે સાથે મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. ભગવાન અહીંયા અર્જુનને માટે બે સંબોધન કરે છે, અનઘ અને ભારત. ભારત શબ્દનો અર્થ થાય છે જે ભરતકુલમાં ઉત્પન્ન છે. ભરતકુલ શ્રેષ્ઠ છે અને ભરતકુલમાં જે ઉત્પન્ન થયો એ ભારત. આ જે અર્જુનનું સંબોધન જે છે એ એના વંશની શ્રેષ્ઠતાના આધારે કરવામાં આવેલું છે. પરંતુ માત્ર વંશ શ્રેષ્ઠ હોવાથી વ્યક્તિ શ્રેષ્ઠ થઈ જતી નથી. એનામાં પોતાનામાં પણ કંઈક હોવું જોઈએ. નહીં તો એ ગુણગાન ગાયા કરે કે અમારા દાદા પરદાદા તો રાજા હતા, નવાબ હતા, તો શું થઈ ગયું? અત્યારે તું તો ભીખ માગે છે. પોતે ભીખ માગે, પરંતુ એ અભિમાન કોનું કરે? તો કે અમારા દાદા પરદાદા તો શું હતા? નવાબ હતા. એ તો આ ગામના તો કે નગર શેઠ હતા. બધું બરાબર, પણ તું અત્યારે કોણ છે? તો માત્ર વંશની શ્રેષ્ઠતાથી કામ નથી ચાલતું. જરૂર વંશની શ્રેષ્ઠતાથી શ્રેષ્ઠ સંસ્કાર વગેરે પ્રાપ્ત થયું હોય અને એને દીપાવ્યા હોય તો બહુ સરસ છે, પરંતુ એટલા માત્રથી પૂરતું નથી. તો ભગવાન અર્જુનને ભારત સંબોધન કરે છે, પણ સાથે સાથે કહેશે હે અનઘ. આ અનઘ સંબોધન અર્જુનની પોતાની વ્યક્તિગત જે શ્રેષ્ઠતા, અધિકારીત્વ જે છે એને સૂચિત કરે છે. તો વંશ તો શ્રેષ્ઠ છે, કુલ શ્રેષ્ઠ છે, અને સાથે સાથે એ કુલોત્પન્ન જે વ્યક્તિ એ પણ શ્રેષ્ઠ છે. હે અનઘ. અનઘ શબ્દનો અર્થ થાય છે નિષ્પાપ. અઘ એટલે પાપ, અને જેનામાં પાપ નથી. અર્જુન જે છે એ નિષ્પાપ છે. નિષ્પાપ એટલા માટે કે એણે ભગવાનનું શરણ ગ્રહણ કર્યું અને જે છે તે બધું નિવેદન એ પ્રભુની સામે કરી દેશે. ઈશ્વર શરણ એ પાપથી મુક્ત થવાનો ઉપાય છે. આત્મનિવેદન કરી દેવું, જે પણ થયું છે એ એમને ભગવાનની સમક્ષ પ્રગટ કરી દેવું. અને અર્જુનની સામે તો સાક્ષાત નારાયણ પ્રગટ છે. પાર્થ સારથી રૂપે જ્ઞાન મુદ્રાંકિત શ્રી કૃષ્ણ પ્રગટ છે. અને એવા કૃષ્ણ જ્યાં હોય ત્યાં પાપ ક્યાં ટકી શકવાનું? માટે ભગવાન અર્જુનને કહેશે કે હે અનઘ, હે નિષ્પાપ અર્જુન, હે ભારત. અને એ ભારત શબ્દનો જ બીજો અર્થ થાય છે ભા બ્રહ્મ વિદ્યાયામ વ્રતઃ. ભા શબ્દનો અર્થ થાય છે પ્રકાશ. પ્રકાશ જ્ઞાન, અને જ્ઞાન એટલે અહીંયા કયું જ્ઞાન? બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા. એની પ્રાપ્તિને માટે જે તત્પર છે, રત છે, એને કહેવાય ભારત. તો એવા અર્જુનને ભગવાન કહેશે હે ભારત અનઘ ઇતિ. આ પ્રમાણે ગુહ્યતમમ શાસ્ત્રમ. ગુહ્ય એટલે કે ગુપ્ત, જે રહસ્ય છે, જે સર્વને માટે ઉપલબ્ધ ન હોય એને કહેવાય રહસ્ય. એ રહસ્ય હંમેશા ગુહ્ય હોય, ગુપ્ત હોય. એવું કહેવામાં આવે છે ધર્મશાસ્ત્ર એ ગુહ્ય શાસ્ત્ર છે. ધર્મશાસ્ત્ર એટલે કે જે ધર્મના વિભાગ બતાવે છે, ધર્મ કર્મ, અધર્મ કર્મ, વિધિ નિષેધ જે બતાવે છે એ શાસ્ત્ર ગુહ્ય છે. સર્વને તો એનું જ્ઞાન હોતું નથી. એનાથી પણ વધારે ગુપ્તતર, ગુહ્યતર શાસ્ત્ર કહેવામાં આવે છે ઉપાસના શાસ્ત્ર. કર્મશાસ્ત્ર ગુહ્ય છે, ઉપાસના શાસ્ત્ર ગુહ્યતર છે, એનાથી વધારે ગુહ્ય છે. તો આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારની ઉપાસનાઓનું નિરૂપણ છે, પરંતુ વાંચવા માત્રથી એમાં કંઈ ખબર પડતી નથી. જે ઉપાસક એવા હોય એની પાસેથી એ ઉપાસના વિધિ આદિ શીખવી પડે છે, જાણવી પડે છે.
માટે ઉપાસના શાસ્ત્ર એ ગુહ્યતર થઈ જાય છે. અને એનાથી પણ વધારે ગુહ્યતમમ ભગવાન કહેશે આ પુરુષોત્તમ વિજ્ઞાન પ્રદાન કરનાર જે શાસ્ત્ર જે છે એ ગુહ્યતમ સર્વથી વધારે ગુપ્ત છે. ભગવાન આગળ પણ કહી ચૂક્યા છે ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ પરમ આગળ કહેવાના છે. રાજવિદ્યા રાજ ગુહ્યમ કઈ 9મા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું. અહીંયા પણ ભગવાન કહેશે ગુહ્યતમમ શાસ્ત્રમ. તો અનેક વખત ભગવાન આ જ્ઞાનને માટે ગુહ્ય એવા શબ્દનો પ્રયોગ કરે છે. અને એનાથી ભગવાન અર્જુનને અને અર્જુનના માધ્યમથી સર્વ સાધકોને સૂચિત કરે છે કે આને સામાન્ય ગણી અને એની ઉપેક્ષા ન કરતા. આ અત્યંત દુર્લભ વસ્તુ છે, મહામૂલી વસ્તુ છે. પરમાત્મ વિજ્ઞાન, પોતાના પારમાર્થિક તાત્વિક સ્વરૂપનું જ્ઞાન એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અનેક જન્મોની જે આ ભટકન સંસારમાં જે સતત ભટકવાનું થાય છે એ અનેક જન્મોના ભટકાવ પછી ક્યારેક કોઈ પુણ્ય કર્મના ઉદયના પરિપાકે આ જ્ઞાન માર્ગે આવવાનું થાય છે. માટે કદાચ આ જન્મમાં આપણને એવું લાગતું હોય કે બહુ સરળતાથી મળી ગયું, આપણે તો કંઈ કર્યું નથી અને આરામથી મળી ગયું, પણ એવું નથી. અનેક જન્મોના પુણ્યોના પરિપાકે આ માર્ગ પર આવવાનું થાય છે. જિજ્ઞાસા જ એના પરિપાકે પ્રાપ્ત થાય છે, એના થકી જ અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. જ્ઞાન ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. પાપ કર્મનો ક્ષય થાય ત્યારે આ જ્ઞાન પ્રાપ્તિ માટેની ઈચ્છા અને ઈચ્છાની પરિપૂર્તિ જ્ઞાન ઉત્પત્તિ ત્યારે જ સંભવ બને છે. ભગવાન આગળ પણ આની દુર્લભતા અનેક વખત બતાવી ગયેલા છે, પણ ફરી ફરીને યાદ કરાવી દેશે કે જેથી કરીને કોઈ પણ આ સાધક જિજ્ઞાસુ જે છે એની ઉપેક્ષા ન કરે, એનો અનાદર ન કરે, પરંતુ સતત શ્રદ્ધા અને આદર ભાવ સહિત એનું શ્રવણ ચિંતન કરે, એને દુર્લભ સમજી, પોતાને ભાગ્યશાળી સમજી અને એને જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરે. માટે ભગવાન ફરી ફરીને આ ગુહ્ય શબ્દનો પ્રયોગ કરે છે. ઇતિ ગુહ્યતમમ. પછી ભગવાન શબ્દ વાપરે છે શાસ્ત્રમ. આ ગુહ્યતમ શાસ્ત્ર મેં તને કહ્યું. શાસ્ત્ર શબ્દ આમ તો જોઈએ તો સમસ્ત ગીતાજી જે છે એ શાસ્ત્ર છે, અને છતાં પણ ભગવાન અહીંયા આ 15મા અધ્યાય પછી શબ્દ પ્રયોગ કરે છે કે મેં તને શું કહ્યું, આ શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એનાથી સ્પષ્ટ થાય છે કે ભગવાન કૃષ્ણના મનમાં પણ આ હમણાં જે જ્ઞાન અપાયું એ કેવું છે, વિશેષ છે, બલ્કે એ સમસ્ત ગીતા શાસ્ત્રના સારભૂત છે, આ પુરુષોત્તમ તત્વ વિજ્ઞાન. તો ગીતા શાસ્ત્ર સમસ્ત ગીતાજી શાસ્ત્ર છે, પરંતુ અહીંયા વિશેષ રૂપે આ અધ્યાય માટે શાસ્ત્ર શબ્દ પ્રયોગ કરી અને ભગવાન એની વિશેષતાને બતાવે છે. શાસ્ત્ર શબ્દના બે અર્થ થાય છે. એક તો કહેવાય છે શાસનાત શાસ્ત્રમ. શાસનાત શાસ્ત્રમ, જે શાસન કરે. શાસન કરે એનો અર્થ જે બતાવે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આમ કરો, આમ ન કરો, આ કરો, આ ન કરો. આ પ્રમાણે જે વિધિ નિષેધ દર્શાવે અને એના દ્વારા જે શાસન કરે. શાસનનો અર્થ જ છે વિધિ નિષેધ બતાવવા, બધા નિયમો રૂલ્સ દર્શાવવા. તો આ વિધિ નિષેધનું પ્રતિપાદક જે શાસ્ત્ર જે છે એને કહેવાય, એ શાસ્ત્રની વ્યુત્પત્તિ થાય શાસનાત શાસ્ત્રમ, જે શાસન કરે છે. અને શાસ્ત્ર શબ્દનો બીજો અર્થ કહેવાય છે સંશનાત શાસ્ત્રમ. સંશન કરે એટલે કે માત્ર કથન કરે. પ્રશંસન, આપણે પ્રશંસા શબ્દ કહીએ છીએ, જે પ્રશંસા કરે, કથન કરે, એને કહેવાય શાસ્ત્ર. અને એ શાસ્ત્ર એટલે કહ્યું તો કહેવામાં આવે છે
બ્રહ્મવિદ્યા શાસ્ત્ર, કે જેમાં જીવના સ્વરૂપનું કથન, પરમાત્મા સ્વરૂપનું કથન કરવામાં આવે છે. જ્યાં કોઈ શાસન નથી, પરંતુ વસ્તુ તત્વ જેવી હોય એવું એને બતાવી દેવામાં આવે. જીવ, જગત, ઈશ્વર એનું જે પ્રમાણેનું સ્વરૂપ છે એ પ્રમાણેનું સ્વરૂપ પ્રતિપાદન કરી દેવામાં આવે, તો એને પણ કહેવાય છે શાસ્ત્ર. ભગવાન અહીંયા આ અધ્યાય માટે શાસ્ત્રમ શબ્દ વાપરે છે. અહીંયા કયા અર્થમાં આ શાસ્ત્ર શબ્દ વાપર્યો છે? તો આપણે જોઈ શકીએ કે બંને અર્થમાં શાસ્ત્ર શબ્દ અહીંયા યોગ્ય ઠરે છે. 15મા અધ્યાયના પ્રારંભમાં ભગવાને અનેક વિધિ નિષેધ બતાવી દીધા સાધકને માટે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ ઘણા બધા વિધાન ભગવાને પ્રારંભમાં કર્યા. જેમાં સર્વપ્રથમ ભગવાને કર્મની ગતિ બતાવી. અધશ્ચોર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા, આ સંસારનું વર્ણન કરી અને કર્મથી વિસ્તૃત જે સંસાર ગતિ છે એને ભગવાને બતાવી. અને સાથે સાથે એનું સ્વરૂપ નિરૂપણ કરીને કહ્યું કે એનું કોઈ રૂપ નથી, એનું મિથ્યાત્વ ભગવાને દર્શાવ્યું. અને સાધકને વિધાન કર્યું કે આનું અસંગ શસ્ત્રથી છેદન કરવું જોઈએ. સાથે ભગવાને કહ્યું કે પરમપદ તત્પદ જે છે એને જાણવા માટેની જિજ્ઞાસા કરવી જોઈએ. એટલું જ નહીં, એને જાણવા માટે એ જ ઈશ્વરની, પરમાત્માની શરણાગતિ ગ્રહણ કરવી જોઈએ. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, તો ઈશ્વર ભક્તિનું પણ વિધાન કર્યું. માત્ર આટલેથી પણ કામ નહીં ચાલે, માટે ભગવાને આગળ બીજું પણ વિધાન કર્યું. અધિકારી નિરૂપણ કર્યું. નિર્માન મોહા જીતસંગ દોષા, આ બધા ગુણોને પણ જીવનમાં લાવવા માટે ભગવાને વિધાન કર્યું. તો આ વિધિ નિષેધ ભગવાને ઘણા બધા બતાવી દીધા. સાથે સાથે ભગવાને એ પણ કહ્યું, યતંત પ્રયત્ન કરનાર જે છે એ આને પ્રાપ્ત કરે છે, પરંતુ અકૃતાત્મા જે છે એ પ્રાપ્ત કરતો નથી. તો એનાથી પણ ભગવાને કહ્યું કે હંમેશા યત્ન કરતા રહો, અંતઃકરણની શુદ્ધિ, એકાગ્રતા માટે પ્રયત્ન કરતા રહો. તો આ બધા વિધિ નિષેધ ભગવાને આ અધ્યાયમાં દર્શાવ્યા. અને ત્યાર પછી જીવનું સ્વરૂપ, આ પરમાત્મા તત્વનું સ્વરૂપ, પુરુષોત્તમ તત્વ વિજ્ઞાન પણ ભગવાને બતાવ્યું, જેનાથી સંશનાત શાસ્ત્રમ એ લક્ષણ સિદ્ધ થાય છે. પૂર્વ વિધિ નિષેધ દર્શાવવાથી શાસનાત શાસ્ત્રમ એ લક્ષણ પણ સિદ્ધ થાય છે. તો બંને રીતે આ 15મા અધ્યાયમાં જે વાત કરી, ભગવાન એને શાસ્ત્ર શબ્દથી અહીંયા સિદ્ધ કરે છે. એટલું જ નહીં, ભગવાન આગળ કહેશે કે ઇદમ શાસ્ત્રમ મયા ઉક્તમ, આ તને કોણે કહેલું છે? મેં કહેલું છે. મેં કહેલું છે એવું કહી અને ભગવાન એની પરમ પ્રામાણિકતા સિદ્ધ કરી દેશે. પુરુષોત્તમ તત્વનું જ્ઞાન સ્વયં પુરુષોત્તમ આપે તો પછી એમાં પ્રામાણ્ય માટે કોઈ શંકા રહેતી નથી. બીજી કોઈ વ્યક્તિ પ્રતિપાદન કરે કે પુરુષોત્તમ આવા છે, પુરુષોત્તમ આવા છે, પુરુષોત્તમ આ પ્રમાણેના લક્ષણ ધરાવે છે, આ કારણે એને પુરુષોત્તમ કહેવાય છે, બધું બરાબર, પણ એમાં કંઈક તો બાકી રહી જવાનું. જ્યારે પુરુષોત્તમ સ્વયં સ્વમુખે જ્યારે એ નિરૂપણ કરે તો એમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. ભગવાન કહેશે કે આ શાસ્ત્રનો વક્તા હું જ છું, મેં જ આ શાસ્ત્ર તને કહેલું છે. આગળ પણ ભગવાને કહેલું હતું, વેદવિદ અહમ, હું વેદનો જાણનાર છું, અને સાથે સાથે વેદનો વક્તા પણ હું જ છું. આગળ ભગવાને એ તત્વનું નિરૂપણ કરેલું હતું. તો સાક્ષાત સ્વમુખે નારાયણ પુરુષોત્તમે આ શાસ્ત્રનું જ્ઞાન આપેલું છે.
અને માટે એમાં શંકાને, એના પ્રામાણ્યમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી કે એ કીધું એ સત્ય છે કે નહીં, એ પૂર્ણ છે કે નહીં, એમાં કંઈ બાકી રહ્યું કે શું, એવી કોઈ શંકાને સ્થાન નથી. ભગવાને જે જ્ઞાન આપ્યું પુરુષોત્તમ તત્વનું એ પરિપૂર્ણ જ્ઞાન છે. જે આટલું સમજી લે એ પણ પરમ ફળને પ્રાપ્ત કરી શકે છે. તો આ રીતે ભગવાને કહ્યું કે આ શાસ્ત્રનો વક્તા, આચાર્ય, ગુરુ રૂપે ઉપદેશ આપનાર પણ હું જ છું, પુરુષોત્તમ જ છું. પુરુષોત્તમ તત્વનું જ્ઞાન આપનાર સ્વયં કોણ છે? પુરુષોત્તમ જ છે. તો મયા ઇદમ ઉક્તમ. આ પ્રમાણે કહી અને પછી ભગવાન કહેશે એતત બુદ્ધ્વા, આને જાણીને, બુદ્ધિમાન સ્યાત, જે પુરુષ આને જાણે છે એ કેવો થઈ જાય છે? બુદ્ધિમાન થાય છે. આપણે અનેક વખત જોયેલું છે કે જેવી રીતે મનુષ્ય ધનવાન ક્યારે કહેવાય? એ ધનનો ઉપયોગ કરી જાણે. જે ધનનો ઉપયોગ નથી કરતો એની પાસે ઘણું બધું ધન હોવા છતાં પણ એ કંજૂસ કહેવાય છે. પરંતુ જે ધનનો ઉપયોગ કરી જાણે એને જ આપણે શું કહીએ છીએ? એ ધનવાન છે. કંજૂસને કોઈ ધનવાન કહે છે? બધા એને કંજૂસ જ કે, કોઈ ધનવાન એવો શબ્દ ત્યાં નહીં વાપરે. એવી જ રીતે ભગવાન અહીંયા કહેશે કે આ પુરુષ બુદ્ધિમાન થાય છે. એનો અર્થ શું? જે બુદ્ધિને યોગ્ય રીતે વાપરી જાણે છે. એનો અર્થ બુદ્ધિનો જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં એણે ઉપયોગ કર્યો, બુદ્ધિ એણે ત્યાં વાપરી. માટે જ ઉપનિષદ કહેશે એતદક્ષરમ અવિદિત્વા યઃ પ્રેતિ સ કૃપણઃ. યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને ઉપદેશ આપતા કહે છે કે હે ગાર્ગી, આ અક્ષર પુરુષોત્તમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જે મનુષ્ય પ્રૈતિ મૃત્યુ પામે છે, અજ્ઞાન સાથે જે મૃત્યુ પામે છે એ કેવો છે? કૃપણઃ, કે છે કંજૂસ છે. એને જે બુદ્ધિરૂપી ધન આપવામાં આવ્યું હતું એ ધનનો એણે યોગ્ય રીતે ઉપયોગ કર્યો નહીં, માટે એણે પોતાની જાતને કૃપણ સિદ્ધ કરી. એ જ સૌથી વધારે કૃપણ છે કે ધનનો ઉપયોગ ન કર્યો. તો ભગવાન અહીંયા એ જ વાત કરી રહેલા છે કે આ જેને પુરુષોત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું એણે પોતાની બુદ્ધિનો જ્યાં ઉપયોગ કરવો જોઈએ ત્યાં એણે કરી લીધો અને માટે એ શું બન્યો? સાચો બુદ્ધિમાન થયો. અને બુદ્ધિનો ઉપયોગ ક્યાં છે? આ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં જ. ભગવાને ચોથા અધ્યાયમાં કહેલું હતું કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ. મનુષ્યોમાં આ બુદ્ધિમાન છે. કોણ બુદ્ધિમાન છે? જે કર્મમાં અકર્મને જુએ, અકર્મમાં કર્મને જુએ. તો અત્યારે કદાચ તમને વાક્ય નહીં સમજાય પણ ચોથા અધ્યાયની નોટ જોઈ લેજો, બરાબર? તો એમાં વિસ્તારથી આપણે જોયેલું છે. એનો અર્થ છે જે અકર્તા અભોક્તા એવા આત્મ સ્વરૂપને જે જાણી લેશે, જેને ભગવાને અહીંયા પુરુષોત્તમ શબ્દથી દર્શાવ્યું, એ જ ભગવાન કહેશે બુદ્ધિમાન થાય છે. એ સાચો બુદ્ધિમાન છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ. અહીંયા ભગવાન કહેશે એ તદ્બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. અને આગળ કહેશે કે આવી બુદ્ધિ વાપરવાથી શું પ્રાપ્ત થઈ જાય? ખાલી બુદ્ધિમાન થવાથી શું ફાયદો? બુદ્ધિમાન થયા પછી કંઈક મળવું જોઈએ ને. તો ભગવાન કહેશે જરૂર એ પ્રમાણે બુદ્ધિ વાપરવાથી શું પ્રાપ્ત થશે? કૃતકૃત્યશ્ચ ભવતી. હે ભારત, આ જ્ઞાનથી, પોતાના પુરુષોત્તમ સ્વરૂપના જ્ઞાનથી અંતે મનુષ્ય કોને પ્રાપ્ત કરે છે? કૃતકૃત્યતાને પ્રાપ્ત કરે છે. કૃતમ કૃત્યમ યેન સ કૃતકૃત્યઃ. કૃત્ય શબ્દનો અર્થ થાય કરવા યોગ્ય. કૃત્ય કો, કર્તવ્ય કો, કરણીય કો બધાના અર્થ એક જ થાય છે. તો કૃત્ય કૃતમ, જે કંઈ પણ કરવાનું હતું એ બધું
કૃતમ, જેણે કરી લીધું. એને કહેવાય છે કૃતકૃત્ય. આવી કૃતકૃત્યતા, જેને બીજા શબ્દમાં કહીએ તો પૂર્ણતા, પરમ તૃપ્તિ, એને એ પ્રાપ્ત કરે છે. તો કૃતકૃત્યતા પ્રાપ્તિનો આ એક જ માર્ગ છે, અને એ છે પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપને સમજવું, અને એના થકી સંપૂર્ણ નિર્વાસન થઈ જવું, વાસનાઓથી મુક્ત થવું. બાકી તો મનુષ્ય જ્યાં સુધી પોતાને કર્તા રૂપે જાણે ત્યાં સુધી એના કર્તવ્યોનો કોઈ અંત નહીં દેખાય. તો વિચાર કરે કે કયા કયા કર્તવ્યો, તો ચારે બાજુ કર્તવ્ય જ ફેલાયેલા દેખાશે. જેમાં એક મનુષ્ય તરીકેનું કર્તવ્ય, પિતા તરીકેનું, પુત્ર તરીકેનું, ભાઈ તરીકેનું, એન્જિનિયર તરીકેનું, સરકારી કર્મચારી તરીકેનું, આ રાષ્ટ્રના એક નાગરિક તરીકેનું, પડોશી તરીકેનું. તો અનેક પ્રકારના કર્તવ્યોથી આ કર્તા જીવ જે છે એ ગ્રસ્ત છે. પોતાને કર્તા માને તો કર્તવ્યની માયાજાળથી એ બચી શકવાનો નથી, અને ક્યારેય પણ કોઈ પણ મનુષ્ય જીવનમાં પોતાના બધા જ કર્તવ્યોને પરિપૂર્ણ કરી શકતો નથી. જ્યારે પરિપૂર્ણ નહીં કરી શકે તો પાછળથી પશ્ચાતાપ થશે, પરિપૂર્ણ કર્યું તો અભિમાન પ્રાપ્ત થશે. તો એના પરિણામે ફરી કર્તવ્યની જાળ જે છે એ વધતી જ જવાની છે. તો કર્તવ્ય ક્યારેય પણ આ કર્તૃત્વ સાથે પૂરા થતા નથી, બલ્કે બીજા શબ્દોમાં કહીએ તો કર્તૃત્વ કર્તવ્ય બંને સાથે સાથે જ રહેવાના છે. માટે ભગવાન જે અહીંયા જ્ઞાન આપે છે એ અકર્તા સ્વરૂપનું જ્ઞાન, કર્તૃત્વથી રહિત એવું નિર્મલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન જે છે એ જ કૃતકૃત્ય થવાનો ઉપાય છે. કર્તૃત્વ નિવૃત્તિ તો કર્તવ્ય નિવૃત્તિ, અને કર્તૃત્વ પકડી રાખ્યું તો કર્તવ્યથી ક્યારેય પણ મુક્ત નહીં થવાય. અને કર્તવ્ય એટલે શું? હજુ આ કરવાનું છે, હજુ આ કરવાનું છે, મારે આ કરવું જોઈએ, આ બાકી રહી ગયું. તો આ કરવું જોઈએ, આ તો સતત ચાલતું જ રહેવાનું છે. પોતાના અકર્તા અભોક્તા પરિપૂર્ણ સ્વરૂપને સમજી લેવામાં આવે તો પૂર્ણતાના અનુભવના કારણે જ પછી વાસના ઉત્પન્ન નહીં થાય, અને વાસના નહીં, ઈચ્છા નહીં તો કર્મ નહીં, કર્મ નહીં તો કર્મફળ નહીં, આ બધાથી મુક્ત થવાય છે. તો પોતાના પરિપૂર્ણ સ્વરૂપના જ્ઞાનથી જ આ પરિતૃપ્તિ છે, કૃતકૃત્યતા છે, જેમાં બધું જ પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત થઈ જાય છે, જાણવાનું જણાઈ જાય છે, જવાનું બધે જવાઈ જાય છે, કરવાનું બધું કરાય જાય છે, બધું જ થઈ જાય છે. તો પ્રાપ્તવ્ય, ગંતવ્ય, જ્ઞાતવ્ય, કર્તવ્ય આ બધું જ પરિસમાપ્ત થઈ જાય છે. અને આ જ છે પોતાની પૂર્ણતા, અને આ પોતાની પૂર્ણતા એ જ નક્કર હકીકત છે. એના સિવાયનું બીજું જે કંઈ પણ છે એ ખોખલું છે. શાસ્ત્ર આ જ ઉપદેશ આપવા માંગે છે. બીજું કંઈ પણ પકડશો તો એ ખોખલું છે. પોતાની પૂર્ણતાને પીછાણશો તો એ જ નક્કર સત્ય છે, એ જ એક પરમ સત્ય છે. અને સત્યમાં જ હંમેશા શાંતિ હોય છે, તૃપ્તિ હોય છે. અસત્યને પકડવામાં ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત થતી નથી. પછી એ વ્યવહારમાં હોય કે પરમાર્થમાં હોય, વ્યાવહારિકમાં પણ અસત્યનો આશ્રય લો તો અશાંતિ હંમેશા હશે. એવી જ રીતે અધ્યાત્મ ક્ષેત્રમાં પણ અસત એવા દેહાદી કે વિષયોને પકડવામાં આવે તો ત્યાં અશાંતિ સાથે સાથે આવવાની જ છે. જે ક્ષણે પોતાના પૂર્ણ સ્વરૂપને પીછાણ્યું એ ક્ષણે શાંતિ એ પણ મારું પોતાનું જ સ્વરૂપ છે. જે ક્ષણે હું સમજું આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી મારું સ્વરૂપ અસંગ કૂટસ્થ વ્યાપક ચૈતન્ય માત્ર છે, તો કંઈ કરવાનું, પ્રાપ્ત કરવાનું, જવાનું, આવવાનું આમાંનું કંઈ શેષ રહેતું નથી. માટે જ કહેવામાં આવે કે
આ પરિપૂર્ણ તત્વને, પુરુષોત્તમ તત્વને જાણી લીધું, એના માટે કોઈ કર્તવ્ય નથી. પછી શાસ્ત્રનું શાસન એના પર ચાલતું નથી, ઈશ્વરનું શાસન પણ ચાલતું નથી. ઈશ્વરનું શાસન શાસ્ત્ર થકી જ છે. શાસ્ત્રના પ્રણેતા ઈશ્વર છે. ઈશ્વરે કહ્યું છે આમ કરવાનું, આમ નહીં કરવાનું. આમાંનું કોઈ શાસન આ મહાપુરુષ પર પછી રહેતું નથી. વિધિ કિંકરો ન ભવતી, એ વિધિ કિંકર એનો સેવક બનતો નથી, કારણ કે એને કંઈ લેવા દેવા નથી. કરીને કંઈ મેળવવાનું નથી, ન કરીને કંઈ મેળવવાનું નથી, કે પછી કરીને કંઈ ગુમાવવાનું નથી, કે ન કરીને પણ કંઈ ગુમાવવાનું નથી. ભગવાને જે આગળ પોતાની સ્થિતિ દર્શાવેલી હતી, નાન વાપ્તમ વાપ્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન, એ કૃતકૃત્યતા, જે ભગવાનની જે કૃતકૃત્યતા છે, એ જ કૃતકૃત્યતા આ પુરુષોત્તમ તત્વને જાણનાર જે વ્યક્તિ જે છે, અસંમૂઢ વ્યક્તિ, એ પણ કૃતકૃત્યો ભવતી. તો ભગવાને આ પરિપૂર્ણતાને જ્ઞાનના ફલ સ્વરૂપે દર્શાવી અને એ સાથે આ અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ તત્સત. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः. 15મો અધ્યાય સંપન્ન થયો. 15મા અધ્યાયમાં કયા કયા વિષયોનું પ્રતિપાદન થયું અને સંક્ષેપમાં લખાવી દઉં, જેથી એક વિહંગાવલોકન થઈ જાય. પહેલા અને બીજા શ્લોકમાં વૈરાગ્ય ઉત્પત્તિ અર્થે સંસારનું વૃક્ષ રૂપે નિરૂપણ. ફરી બોલું, તમને એમ કે પૂરું થઈ ગયું, કે નોટ બંધ કરી દીધી. ગુરુમાં એમ છોડે એમ નથી. વૈરાગ્ય ઉત્પત્તિ અર્થે સંસારનું વૃક્ષ રૂપે નિરૂપણ, પહેલા અને બીજા શ્લોકમાં. ત્રીજા શ્લોકમાં સંસારના અસારત્વનું કે મિથ્યાત્વનું વર્ણન અને એમાંથી છૂટવા માટે અસંગ શસ્ત્રરૂપ વૈરાગ્યનું કથન. ચોથા શ્લોકમાં પરમ તત્વની જિજ્ઞાસા કરવાનું વિધાન અને તે માટે પરમાત્માનું જ શરણ ગ્રહણ કરવાનું વિધાન. પાંચમા શ્લોકમાં અધિકારીના સદ્ગુણોનું કથન. છઠ્ઠા શ્લોકમાં સ્વયં પ્રકાશ બ્રહ્મધામનું કથન. 7, 8, 9માં ભગવાનના અંશ રૂપે જીવ સ્વરૂપનું કથન અને તેની દેહાંતર ગતિનું નિરૂપણ. 10મા શ્લોકમાં
પરમ તત્વની જ્ઞાન ચક્ષુથી આ દેહમાં જ ઉપલબ્ધિ, પરમ તત્વની જ્ઞાન ચક્ષુથી આ દેહમાં જ ઉપલબ્ધિ, અકૃતાત્માને માટે અનુપલબ્ધિ. 10 ને 11 બંને શ્લોક લઈ લેવાના. હા, પછી 12 થી 15 વિભૂતિનું સંક્ષેપમાં નિરૂપણ. 16-17 શ્લોકમાં ક્ષર અક્ષર ઉત્તમ પુરુષ નિરૂપણ. 18માં પુરુષોત્તમ નામનું વ્યાખ્યાન. 19 અધિકારીને પુરુષોત્તમ જ્ઞાનથી મળતું સર્વાત્મ ભાવરૂપ ફળ, જેને મોક્ષ ફળ કહેવાય. 20માં જ્ઞાનની ગોપ્યતા અને જ્ઞાન ફળના નિરૂપણ દ્વારા જ્ઞાનની સ્તુતિ. આ રીતે 15મા અધ્યાયમાં અનેક વિષયોનું પ્રતિપાદન થયું. ફરી ફરીને મનન કરવા યોગ્ય આ અધ્યાય છે. નાનો અધ્યાય છે, ઓછા શ્લોક છે, પરંતુ ગહન છે, પૂર્ણ છે. માટે જ ભગવાને એને શાસ્ત્ર એવું નામ આપ્યું. આમ તો ભગવાન અત્યાર સુધી શાસ્ત્ર જ કહી રહેલા છે, છતાં પણ ભગવાન કહે છે ઇદમ શાસ્ત્રમ, એની મહત્તા બતાવે છે. તમારા બધા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા ઉતરે એવી પ્રાર્થના. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.